કે.આર. પાટીલના જગ્યા પર પ્રદેશ પ્રમુખ જ્યારથી જગદીશ વિશ્વકર્મા બન્યા છે ત્યારથી જ હરહંમેશ ગુજરાતની રાજનીતિમાં એવી ચર્ચા છે કે આવનારા દિવસોમાં હજુ પણ ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે, કારણ કે સરકારે એવું લાગી રહ્યું છે, પાર્ટીએ એવું લાગી રહ્યું છે કે કંઈક અલગ જ સમીકરણો છે એ સેટ કર્યા છે। અત્યારે ગુજરાત ભ્રમણ પર જગદીશભાઈ વિશ્વકર્મા છે તેઓ નીકળી ગયા છે અને તેઓ ગુજરાતના અનેક ગામડાઓ અનેક શહેરો ખૂંદવાના છે, ત્યારે આ પ્રવાસ છે તેમનો ખૂબ જ મહત્વનો બની રહેશે, કારણ કે અનેક સમીકરણો અહીંથી પણ સેટ થતા જોવા મળશે, જેની શરૂઆત આ પ્રવાસ થકી જ થશે। મહત્વનું છે, કેટલાય દિવસોથી ચર્ચા પણ એ શરૂ થઈ ગઈ છે કે હવે આવનારા દિવસોમાં ટૂંક જ સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે, પરંતુ એ ક્યારે જાહેરાત થાય છે એ તો જોવું રહ્યું। પરંતુ અત્યારે જગદીશ વિશ્વકર્મા માટે શું આ સ્થાન છે એ અલગ અલગ ચેલેન્જ લઈને આવે છે તે જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે। ગુજરાત પ્રદેશના ભાજપ સંગઠન પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણી બાદ ગુજરાતના રાજકારણના રાજકીય પરિબળોને મોટી અસર થવાની શક્યતા છે। જગદીશ વિશ્વકર્મા સામે મોટી સૌથી ચેલેન્જ આંતરિક જૂથવાદ છે। કાર્યકરોનો માથાનો દુખાવો બનેલા આંતરિક જૂથવાદને નવા પ્રદેશ પ્રમુખ ડામે તેવી આશા વર્તાઈ રહી છે। મહત્વનું છે કે નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો સંગઠન પ્રવાસ છે એ શરૂ થઈ ગયો છે। એક સપ્તાહ સુધી ચાલનારા પ્રવાસની અંબાજી ખાતેથી શરૂઆત કરવામાં આવી છે। આ પ્રવાસ દરમિયાન કે પછી ત્યારબાદ ભાજપની પ્રદેશ પ્રમુખની પ્રદેશ ટીમને લઈને પણ મહત્વના સમાચાર મળી શકે છે। આજ દરમિયાન કે બાદમાં પ્રદેશ ભાજપની ટીમની જાહેરાત થઈ શકે છે। સંભાવના છે કે પ્રદેશ પ્રમુખના ગુજરાત સંગઠનાત્મક પ્રવાસ બાદ પ્રદેશની ટીમ જાહેર થાય તેવી શક્યતાઓ પ્રબળ છે। રાજ્યના 4 ઝોનમાંથી 4 મંત્રીઓની નિમણૂક થશે। સૌરાષ્ટ્ર ઝોનમાંથી પાટીદાર સમાજના નેતાને મહામંત્રીની જવાબદારીઓ મળી શકે છે। મધ્ય ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના નેતાને મહામંત્રી પદ મળી શકે છે। દક્ષિણ ઝોનમાંથી આદિવાસી સમાજમાંથી પણ મહામંત્રી બનાવાઈ શકે છે। આ સાથે જ ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓની ટીમ પણ થઈ શકે છે જાહેરાત। ટીમમાં વિસ્તારગત અને જ્ઞાતિ સમીકરણના આધારે નેતાઓને જવાબદારી છે એ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સોંપી શકે છે। ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો ગુજરાતનો સંગઠન પ્રવાસ જે છે એ 10મી ઓક્ટોબરથી 17 ઓક્ટોબર સુધી ચાલશે। 7 દિવસના આ પ્રવાસ દરમિયાન 6 જેટલા મહાસંમેલનો કાર્યકર્તાઓને સંબોધન તેઓ કરવાના છે અને આજ દરમિયાન અભિવાદનમાં માત્ર પુસ્તકો જ તેઓ સ્વીકારવાના છે। આ તમામ ચોપડા જરૂરિયાતમંદ બાળકો અને વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે। તો આ પ્રવાસ કેટલો ફળરૂપ સાબિત થાય છે, શું સોગાત લઈને આવે છે જગદીશ વિશ્વકર્મા માટે એ જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।